अटल बिहारी वाजपेयी जी ने शायद ये कहा है कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने ये भी कहा है कि वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये दर्पण की भूमि है। यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है। यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो भारत माता के लिए और मरेंगे तो भारत माता के लिए। और गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी कि भारत माता की जय, भारत माता की जय। नमस्ते। घणी इज्जत घणो स्नेह घणी लागणी आपी ए लक्षोए पहला जेने મને સો આંગણી આપી એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં કોટી કોટી વંદન। અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, શિક્ષકગણ, વડીલો, આપ સર્વને સાવજરૂપી મકવાણા નૈનાના સહજ વંદન। લહેર લહેરના પ્રવાહો અલગ છે, લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય મનુષ્ય લલાટો અલગ છે, ગુલ ગુલ અલગ છે, બહારો અલગ છે, ગુલ ગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે। એક જ અણુમાંથી સર્જન થયું આ બધું, એક જ અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનનો સિતારે સિતારો અલગ છે, પણ ગગનનો સિતારે સિતારો અલગ છે। મારું નામ મકવાણા નૈના શાંતિભાઈ છે। મને વિવેકાનંદ ગ્રુપ ટ્યુશનના અનુભવ વિશે વાત કરવાનું રજૂ કર્યું છે, એટલે હું આજે મને આ સ્ટેજ ઉપર બોલવાનો મોકો આપ્યો એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારે ધોરણ 10માં 98.16% અને ધોરણ 12માં 98.26% આવેલી છે। આ પર્સન્ટાઈના સાચા હકદાર મારા માતા પિતા અને શિક્ષકો છે। વિવેકાનંદ ગ્રુપ ટ્યુશનના ચારેય શિક્ષકો વિદ્યાર્થીનું ઊંચું રિઝલ્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરાવે છે। અભ્યાસલક્ષી શિક્ષણની સાથે સાથે સમાજલક્ષી શિક્ષણ પણ આપે છે। અઠવાડિયામાં દર રવિવારે ટેસ્ટનું આયોજન કરે છે। ટેસ્ટના સમયસર માર્ક આપીને સુધારાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવે છે। અહીં અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર માટે વિદ્યાર્થીઓને સમજ પડે તે માટે ભાવનગરથી મકવાણા અશ્વિન સર ને બોલાવવામાં આવે છે તથા આર્ટ્સમાં મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા વિષય વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાય તે માટે ભાવનગરથી મેહુલ સરને પણ બોલાવવામાં આવે છે। કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડિફિકલ્ટી હોય એટલે સમય સંજોગ કોઈ પણ વિચાર્યા વગર બધા શિક્ષકો તેને સોલ્વ કરે છે, સામૂહિક રીતે સોલ્વ કરે છે, જેથી બધા વિદ્યાર્થીઓ તે ડિફિકલ્ટીને સમજી અને પોતાનામાં સુધારો લાવી શકે, પોતાનામાં સુધારો લાવી શકે। બોર્ડનું જ્યારે તારીખ રજૂ થાય ને ત્યારે બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય, એટલે કોઈકને એમ થાય કે મારું રિઝલ્ટ આવશે કે નહીં આવે, મારું શું થશે, એવા વિચારો આવતા હોય છે। ત્યારે આ બધા શિક્ષકો તેને પ્રોત્સાહન આપે છે। સાંઈરામ દવે જેવા મોટા મહાત્મા કલાકાર હોય છે તેવા મહાત્મા વીરોના તે ભાષણ સંભળાવીને વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધારે છે। બોર્ડની તારીખ નજીક આવતા પેપર રાઉન્ડ ગોઠવે છે, જેમાં પેપરને સમયસર ચકાસણી કરીને વિદ્યાર્થીઓને આપે છે, જેથી વિદ્યાર્થીઓને વધુ માર્ક આવવા માટે પ્રોત્સાહિત કરે છે। ટ્યુશનમાં રક્ષાબંધન, નવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો ઉજવવામાં આવે છે। ગાંધી જયંતિના દિવસે સ્પર્ધા યોજીને વિદ્યાર્થીને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે। પરીક્ષા અને બધું પૂરું થયા બાદ વિદ્યાર્થીઓનું મન ફ્રેશ કરવા માટે શિક્ષણને લગતા સ્થળ તથા મંદિરોના દર્શન કરવા માટે પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે। ત્યાં જમણવારની સુવિધા પણ ખૂબ સરસ ગોઠવવામાં આવે છે। ઓછી ફીએ સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતા આ શિક્ષકોને મારા વતી ખૂબ ખૂબ આભાર। અસ્તુ। જય હિન્દ, જય ભારત।